નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. લદ્દાખમાં ચીને 4000 કિલોમીટર જમીન પચાવી પાડી. પર્યાવરણ કાર્યકર અને થ્રી ઇડિયટ ફેમ સોનમ વાંગચુકના દાવાથી ખળભળાટ મચ્યો છે. દેશને લૂંટ્યો છે, તેમને બધું પાછું આપવું જ પડશે. મોદીજીની ગેરંટી. હું ભ્રષ્ટાચાર હટાવવાનું કહું છું, વિપક્ષ કહે છે ભ્રષ્ટાચારીને બચાવો, મોદીજીએ કહ્યું. કોર્પોરેશન અને પોલીસ તંત્રની વચ્ચે 2006 થી પોલીસ બંદોબસ્તના બાકી 6.32 કરોડની રકમના વિવાદનો અંત આવ્યો. તો જૈન આચાર્ય હંસરત્ન સુરીશ્વરજીના 100માં માસ ક્ષમણના પારણા. છેલ્લા 22 વર્ષમાં 13 વર્ષ ઉપવાસ તો વધુ 8 માસ ક્ષમણ કરશે. કમર્શિયલ કોમ્પ્લેક્સની સ્કીમ બાદ નજરબાગ પેલેસમાં ફ્લેટની સ્કીમ કરવાની પેરવી વિરુદ્ધ સહી ઝુંબેશ જોવા મળી. પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી વિવાદ અન્ય રાજ્યમાં પણ પહોંચ્યો છે. રાજપૂત બોયકોટ બીજેપી ટોપ ટ્રેન્ડિંગમાં વિરોધની આગ વધુ પ્રસરી છે. તો હવે સ્ટાર્ટઅપ્સને આવકવેરાની ખાતાની એન્જલ ટેક્સનું નોટિસ. સ્પોર્ટ્સમાં જોઈ ગુજરાત ટાઇટન્સના બોલરોની કમાલ. સનરાઇઝર્સ હૈદરાબાદની સામે 7 વિકેટથી વિજય મેળવ્યો. તો રાષ્ટ્રીય રાજકારણમાં જેમની બોલબાલા છે તેવા ભોજપુરી કલાકારોને બિહારના ચૂંટણી મેદાનથી દૂર રાખવામાં આવ્યા. પ્રિયંકા ચોપરા અને પરિણીતીના સંબંધો વણસ્યા હોવાની ચર્ચા. પ્રિયંકા પરિણીતીના લગ્નમાં આવી ન હતી, તો ચીની કંપનીએ BMWનું એન્જિન ધરાવતી ફ્લાઇંગ કારની ટેકનોલોજી ખરીદી છે. સાયબર સિક્યોરિટી. ચીનમાં AI ચીપની નિકાસ પર અમેરિકાનું પ્રતિબંધ. ચીન નાગરિકોના ડેટા ચોરી રહ્યું હોવાનું અમેરિકા દ્વારા આરોપ. સાવલી હોસ્પિટલની વિચિત્ર ઘટના. કિશોરીએ જાતે ડિલિવરી કરી નવજાત બાળકને ત્યજી દીધું. તો RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર ફરી બંધ થતા અરજદારો 4 કલાક ગરમીમાં શેકાયા. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. સોમનાથના દરિયા કિનારે વધુ 3 કિલોમીટર લાંબો સાગર દર્શન પથ બનાવવામાં આવશે. BM દ્વારા મંજૂરીની રાહ. નવા નાણાં વર્ષમાં ચાંદીમાં કરેલું રોકાણ સૌથી વધુ ચળકશે. 2023-24માં 3367 એક્ટિવ શેરોમાંથી 83% રિટર્ન આપ્યું છે. તો નિષ્ણાંતોના મતે ચાંદીમાં સૌથી વધુ 18% રિટર્ન મળશે. સમમાં મહિલા કાર ચાલકે 2 વ્હીલરને અડફેટે લીધા વૃદ્ધનું મોત નીપજ્યું છે. પત્ની ઇજાગ્રસ્ત. 2 એપ્રિલે ઓટિઝમ દિવસ ઉજવાશે. 14મીએ ડોક્ટર આંબેડકર જયંતિ. 20મીથી ફૂટબોલ સ્પર્ધા યોજાશે. FRCના કાયદાનું પાલન કરવા માટે ગુજરાત વાલી મંડળની માંગ. સ્કૂલોને દર વર્ષે 5%નો અને દર 3 વર્ષે પણ ફી વધારો આપવાનો અયોગ્ય ગણવામાં આવ્યું. જીતો દ્વારા ભગવાન મહાવીરના 2550 વર્ષ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું. અહિંસા દોડમાં 1500થી વધુ લોકો દોડ્યા. નવાપુરા પોલીસના PI પ્રથમ આવ્યા. સુરતમાં બોગસ માર્કશીટ કૌભાંડ ટોળકીએ 75 લાખ સેરવી લીધા. માર્ચ એન્ડિંગે 22,500 પોઈન્ટથી જ નિફ્ટીની પીછેહટ ને હવે પ્રોફિટ બુકિંગ કરવામાં આજે સાર. સ્પોર્ટ્સમાં વાત કરીએ. રેકોર્ડ મેચ બાદ હૈદરાબાદી બેટર્સથી 30 રન પણ ના થયા. તો ઉદ્યોગ સાહસિકતાની સફરમાં ઘનિષ્ઠ સંબંધોની મહત્વની ચાવી કહેવામાં આવી. ચીનને બદલે ભારત એશિયાની ફેક્ટરી બની શકે છે. બાબુશાહીમાં સુધારા જરૂરી. કંપનીઓ ચીન છોડી રહી છે અને ભારતને લાભ ઉઠાવવાની તક. પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ રામનવમી 19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. બિલ્ડિંગમાં ફરીથી મરાઠી શાળા શરૂ કરવા શહેરના આગેવાનોએ અપીલ કરી. તો માધવરાવ ગોળવલકર શાળાની જર્જરિત ઇમારત તોડવાનું શરૂ. 3 વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા. BBA કોલેજમાં આતંકી હુમલો. ચેતક કમાન્ડોએ નિષ્ફળ બનાવ્યો. MS યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સંકુલમાં કવાયત જોવા મળી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. કોંગ્રેસની ઇન્કમ ટેક્સની 1745ની નવી નોટિસ. કોંગ્રેસે નિર્દયતાથી કાચા થીવું ટાપુ આપી દીધો હતો અને તેના પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય, PM મોદીએ કહ્યું. મધ્ય ગાઝામાં હોસ્પિટલના કેમ્પ ઉપર ઇઝરાયેલી હુમલો, જેમાં 2 પેલેસ્ટાઇનીના મોત થયા છે. યુકેમાં ચૂંટણી પૂર્વેનો સર્વે સંકેત આપે છે કે ઋષિ સુનકની બેઠક પણ જોખમમાં છે. પેટલાદની ઐતિહાસિક વાવોને હેરિટેજ જાહેર કરો. પેટલાદ ખાતે પુરાતત્વ વિભાગની મુલાકાત દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી. જેસાવાડામાં ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો. આદિવાસી માનવ મહેરામણ ઉમટ્યું. તો પ્રાચીન સમયમાં સ્વયંવર માટે યોજાતો મેળો હાલ મનોરંજન માટે ઉજવાય છે.
ચકલાસીમાં મકાનની દિવાલ ધરાશયી થતા શ્રમજીવીનું મોત નીપજ્યું છે. તો આવનારા વર્ષોમાં દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં જોરદાર તેજીની સંભાવનાઓ સેવાઈ રહી છે. એપ્લિકેશનમાં કરોડો બતાવી ઠગોએ L&Tના ડેપ્યુટી પૂર્વ મેનેજરની પાસેથી 94.18 લાખ પડાવ્યા. શેર માર્કેટમાં રોકાણ કરશો તો સારો એવો પ્રોફિટ થશે તેમ કહી અને લલચામણી જે ઓફર છે તે આપવામાં આવી હતી. સ્પોર્ટ્સમાં વાત કરીએ, પંત વોર્નરની અર્ધ સદીથી દિલ્હી કેપિટલ્સે મૂક્યો 192નો લક્ષ્યાંક. આજથી શહેરમાં ટ્રાફિક સિગ્નલ બપોરે 1 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે. તો પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચારની સાથે વાઘોડિયા રોડના રહીશોએ માટલા ફોડ્યા. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં જાહેર સભા યોજી અને લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. વડાપ્રધાને કહ્યું, હું ભ્રષ્ટાચારની સામે પગલાં લઈ રહ્યો છું. વિદ્યાર્થીઓને ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો. સ્ટુડન્ટે કહ્યું, આખું વર્ષ તૈયારી કરી છે, કોઈ ડર નથી. 43 પરીક્ષા કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા પૂર્ણ. શેર બજારમાં ટ્રેડિંગના બહાને 94.18 લાખની ઠગાઈ. એન્જલ બ્રોકિંગ કંપનીના નામે ગઠિયાઓએ ખેલ પાડ્યો. ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બોડેલીના ડભોઈ રોડ પર પાણીની ટાંકીથી ગ્રામ પંચાયત સુધીના નવીન RCC રોડ બનાવવામાં આવ્યો. તો વિકાસના કામો માટે નિર્ધારિત કરેલો 3203 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક 100% હાંસલ કરી બતાવ્યો. અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સને 7 વિકેટે હરાવ્યું. તો મનવિન્દર બિસ્લાનું કેરિયર રોશન થવાના બદલે બરબાદ થઈ ગયું. 2012માં KKRને IPLમાં ચેમ્પિયન બનાવનાર મનવિન્દર બિસ્લાનું કેરિયર બરબાદ થઈ ગયું છે. સોનામાં તેજી માટે નવું રોકાણ. ટેરિફ વેલ્યુમાં થયેલો વધારો. ચાંદીના ભાવ 500 થી વધી 76,000 બોલાયા છે. આલિયાની બહેનને જૂતાના બદલામાં અભિનેતાએ 1,000 રૂપિયા જ આપ્યા. રણબીરે જૂતા છુપાવવાની સેરેમનીના કિસ્સો શેર કર્યો. કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલી 135 કરોડની રિકવરી નોટિસની સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. હોળી કાંડ પછી કોર્પોરેશનના અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે. લાલબાગ પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત જોવા મળી છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ત્રીજું મોટું અર્થતંત્ર બનતા ગરીબી દૂર થશે. મોદીજીએ કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. તો ચારેય વિષયના પેપર સરળ. પુસ્તક આધારિત પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ. 1,34,582 વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી. તો 97%થી વધુ હાજરી નોંધવામાં આવી. શહેરના સમા જલારામ મંદિરની પાસે હિટ એન્ડ રન. 73 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. શેર બજારમાં 2024-25ના નવા નાણાકીય વર્ષમાં તેજી આગળ ધપશે. શહેરોમાં ઓવરઓલ ઘટાડે લેવાલીનો દોર ચાલુ રહેશે. વર્ષ 2023-24ના વેરા વસૂલાતનો ₹671 કરોડનો ટાર્ગેટ છેલ્લા દિવસે પૂરો. રવિવારે કોર્પોરેશનના વેરાની રેકોર્ડ બ્રેક 12.17 કરોડની આવક. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના બારામતીની બેઠક પર રસપ્રદ મુકાબલો જોવા મળશે. બારામતીની બેઠક પર પવાર ગૃહયુદ્ધ ભાભી અને નણંદ સામસામે ટકરાયા છે. ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. 2 વિદેશી સહિત 7 વિદ્યાર્થીઓના PhD રજિસ્ટ્રેશન વર્ષથી અનિર્ણિત જોવા મળ્યા છે. MS યુનિવર્સિટીની હેડ ઓફિસ અને કોમર્સ ફેકલ્ટીના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ક્રોએશિયામાં ઈસ્ટરના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. તો રશિયા દ્વારા ફરી એકવાર યુક્રેન પર ભીષણ હુમલો. રાતભર મિસાઇલ અને ડ્રોન ત્રાટક્યા. તો રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી પર ભાજપનો કટાક્ષ. કહ્યું, પરિવાર બચાવો, ભ્રષ્ટાચારને સંતાડો રેલી. દેશ વિદેશની કંપનીઓ માટે ઇઝ ઓફ ડુઇંગની દિશામાં એક વધુ પગલું. CBICએ ઇન્વેસ્ટિગેશન માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. રાજકોટમાં CP સમક્ષ ક્ષત્રિય સમાજનું હલ્લાબોલ. પોલીસને આકરી કલમો હટાવવાની ફરજ પડી. રૂપાલાના પુતળા દહન બાદ પોલીસના પગલાથી સૌરાષ્ટ્રમાં રાજપૂત સમાજનો રોષપૂર્ણ મોરચો જોવા મળ્યો. તો હજી પણ ભાજપની પાસે સમય છે. રૂપાલાની ટિકિટ કાપો, ક્ષત્રિયો દ્વારા કહેવામાં આવ્યું. રૂપાલાને ખબર નથી કે ક્ષત્રિય સમાજ શું કરી શકે છે. માણેજા ખાતે આવેલી એક વાડીમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.